જૂનાગઢ જિલ્લાના કેશોદ તાલુકાના શેરગઢ ગામે એક આધેડ વ્યક્તિનું નદીના પાણી ભરેલા ખાડામાં આકસ્મિક ડૂબી જવાથી મોત નીપજ્યું હતું। ત્યારે આ મામલે પોલીસ પરિવારના સભ્યોના નિવેદન આધારે આકસ્મિક મોતની નોંધ કરી આગળની તપાસ હાથ ધરી છે। તો આ અંગે પોલીસ સૂત્રોમાંથી મળતી વિગત મુજબ 43 વર્ષીય શેરગઢ ગામના મનુભાઈ કરણાભાઈ દયાતર ગામની નદીના પાણી ભરેલા ખાડામાં આકસ્મિક ડૂબી જતા ગામ લોકોએ તેમને પાણીમાંથી બહાર કાઢી 108 મારફત કેશોદ સરકારી હોસ્પિટલ ખાતે ખસેડ્યા હતા, જ્યાં હાજર ડોક્ટર દ્વારા આધેડનું મોત નીપજ્યા હોવાનું જાહેર કરાયું હતું। તો આધેડના ડૂબી જવાની ઘટનાની જાણ થતાં મૃતકનો પરિવાર હોસ્પિટલ ખાતે પહોંચ્યો હતો। તો મૃતકના પરિવારના સભ્ય કરશનભાઈ દયાતરે મનાભાઈની માનસિક સ્થિતિ અસ્વસ્થ હોવાને લઈ બપોરના સમયે બાથરૂમ જતા પગ લપસી જવાથી ડૂબી ગયાની શંકા વ્યક્ત કરી હતી। તો પોલીસે પરિવારના સભ્યોનું નિવેદન નોંધી આગળની તપાસ હાથ ધરી છે। હું કરશનભાઈ વાલાભાઈ દયાતર, રહેવાસી શેરગઢ। હું ખેતી ધંધો કરું છું। જે અત્યારે હું આવેલો ખેતરે અને મને એક ગામમાંથી ફોન આવેલો કે તમારા બાપાના દીકરા નદીમાં પડેલ હોય એવી શંકા છે। ત્યાંથી હું દોડી હું તથા એના બનેવી ભરતભાઈ બંને અમે આવ્યા, જોયું ત્યાં મોનાભાઈ નદીમાં પાણીમાં ઊંધા પડેલા હતા। પછી ગામની લોકોની મદદથી અમે એમને બહાર કાઢ્યા અને દવાખાને લઈ આવ્યા। દવાખાને હાજર ડોક્ટરે તેમને મૃત જાહેર કર્યા હતા। તો પોતાની થોડીક માનસિક નબળાઈને કારણે આવું હોય અને બાથરૂમ ગયેલા હોય નદીએ એવી શંકા ખરી। અનિરુચિ બાબરિયા સાથે CN24 ન્યૂઝ કેશોદ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।